નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપી મિત્રો। આજે આપણે 15 થી 21 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। ગુજરાતમાં સેમી કંડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો ગાંધીનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે। વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નામ બદલીને શું રાખવામાં આવશે? તો તેનું નામ બુકમાન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ રાખવામાં આવશે। વિદેશી ભંડોળની રિયલ ટાઈમ દેખરેખ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો તેના માટે FCRA 2.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। આયુષ્માન ભારત PM જય યોજના હેઠળ યોજના માટે કયું વોટ્સએપ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ રહેશે આયુષ્માન સારથી। ભારતીય પ્રવાસના ડિજિટલ પ્રચાર માટે પ્રવાસન મંત્રાલયે કોને સાથે MOU કર્યા છે? તો પ્રવાસન મંત્રાલયે કોની સાથે MOU કર્યા છે? તો ગૂગલ ઇન્ડિયા જોડે MOU કરવામાં આવ્યા છે। ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન કયા રાજ્યની પોલીસે શરૂ કર્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે ગુજરાતની પોલીસે શરૂ કરવામાં આવ્યું છે। જૂન 2026માં બિલ માહેરને કયા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેને માર્ક ટ્વીન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ પશ્ચિમ બંગાળ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે। 2026નો USISPF લીડરશિપ એવોર્ડ કયા ભારતીયને આપવામાં આવ્યો છે? તો તે સુનિલ ભારતી મિત્તલને આપવામાં આવ્યો છે। ધ સરપન્ટ ઇન ધ ગ્રો વાર્તા માટે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ કોણે જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે જામીર નજીર દ્વારા જીતવામાં આવ્યો છે। સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યું છે? તો વૈભવ સૂર્યવંશી। વૈભવ સૂર્યવંશીએ કેટલા વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે? તેને 15 વર્ષ 99 દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે। કયા રાજ્યમાં શાળાઓની 500 મીટરની ત્રિજ્યામાં હાઈ એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે? તો મહારાષ્ટ્ર રાજ્યની શાળાઓમાં। સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો સી ફૂડ એક્સપો 2026નું આયોજન કયા રાજ્યમાં? તો ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું। સાના તકાઈચી કયા દેશના વડાપ્રધાન છે, જેઓએ જુલાઈ 2026માં ભારતની મુલાકાત લીધી છે? તો જાપાનના। દ્રષ્ટિહીન લોકો માટે કયા રાજ્યએ ટોયોટા મોટર સાથે કરાર કર્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિઝોરમ રાજ્ય સાથે। RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જુલાઈ 2026માં કોની નિમણૂક થઈ છે? તો જેનો સાચો જવાબ રહેશે રવિશંકરજીની। ફ્લેમિંગો રિવોલ્યુશન કયા દેશ સાથે સંબંધિત છે? તો ફ્લેમિંગો રિવોલ્યુશન અલ્બેનિયા દેશ સાથે સંબંધિત છે। વિશ્વનું સૌથી જૂનું લગભગ 700 વર્ષ જૂનું વડનું વૃક્ષ કયા રાજ્યમાં હોવાનું જાહેર કરાયું છે? તો તે બિહાર રાજ્યમાં હોવાનું જાહેર કરાયું છે। કયા રાજ્યએ SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરી છે? તો કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો પંજાબ દ્વારા। મહિલા T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો તેનો ખિતાબ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે। બ્રિક્સની એન્ટી ડ્રગ્સ એજન્સીઓના વડાઓની 18મી બેઠક ક્યાં યોજાઈ છે? તો તેની વડાઓની 18મી બેઠક ક્યાં યોજાઈ છે? તો ગુવાહાટી અસમ ખાતે। કયા રાજ્ય UT સરકારે શાળાઓમાં સુવિધા વધારવા મિશન કાયાકલ્પ શરૂ કર્યું છે? તો તે છે દિલ્હી રાજ્ય સરકારે। ઉત્તર પ્રદેશના કયા શહેરનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો કયા શહેરનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે। પ્રખ્યાત ફૂટબોલર નેમાર કયા દેશના ખેલાડી છે, જેમણે નિવૃત્તિ જાહેર કરી છે? તો કયા દેશના ખેલાડી છે? તો બ્રાઝિલના। DRDO અને L&T દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી લાઇટ ટેન્કનું નામ શું છે? તો તેનું નામ છે મિત્રો જોરાવર। વડાપ્રધાન મોદીને બિતાંગ આદિપુરના સન્માન કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો વડાપ્રધાન મોદીને આ સન્માન કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? ઇન્ડોનેશિયા દેશ દ્વારા। ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો હવાથી ભરેલો રબર ડેમ ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવેલો છે। કયા રાજ્યએ નવા વકફ કાયદા હેઠળ વકફ બોર્ડની પુનઃરચના કરી છે? તો મધ્યપ્રદેશ રાજ્યએ।
સ્કોશ PSA ચેલેન્જર ટૂર 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે તન્વી ખન્નાએ. અમેરિકાનો પ્રતિષ્ઠિત API હ્યુમેનિટેરિયન એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો તે છે નીતા અંબાણીને આપવામાં આવ્યો છે. માય લાસ્ટ ડાન્સ પુસ્તક કયા ફૂટબોલરે લખ્યું છે? તો આ પુસ્તક નેમાર જુનિયર દ્વારા લખવામાં આવ્યું છે. મિશન ઝીરો પોવર્ટી પહેલ કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિશન ઝીરો પોવર્ટી ઉત્તર પ્રદેશ રાજ્યએ શરૂ કરી છે. કયા રાજ્યના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને 21મી ડેઝિગ્રેટેડ ડિપોઝિટરી જાહેર કરાઈ છે? તો તે મિઝોરમ રાજ્ય. ભારતનો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવ્યો છે? તો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન પટના બિહાર ખાતે બનાવવામાં આવ્યો છે. ટાઈમ આઉટ મુજબ દુનિયાના 10 સૌથી ખુશાલ શહેરોમાં ભારતનું કયું શહેર સામેલ છે? તો તેમાં ભારતનું જયપુર શહેર સામેલ છે. દુનિયાના સૌથી ખુશાલ શહેરોની યાદીમાં જયપુરનો ક્રમ કયો છે? તો મિત્રો જયપુરનો જે ક્રમ છે 6થો ક્રમ છે. અંડર-20 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો ભારતે કુલ 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. IIM બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો તે ઇન્ડોનેશિયા ખાતે સ્થાપિત કરવામાં આવશે. બ્રિઝમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા કયા વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે? તો તે ગિરીશ ભારદ્વાજનું અવસાન થયું છે. કયા શબ્દકોશમાં નવા ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો સમાવેશ કરાયો છે? તો ઓક્સફોર્ડમાં આ શબ્દોનો સમાવેશ કરાયો છે. 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ ધરાવતી સોનાની પેટી વીંટી ક્યાંથી મળી આવી છે? તો તે મિત્રો થાઇલેન્ડથી મળી આવી છે. SC/ST મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો દક્ષાયણી યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો કેરળ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRBના નવા ડિરેક્ટર કોણ બન્યા છે? તો તેના નવા ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે અમિત ગર્ગને. વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ભારતના 98મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? 98મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો સાચો જવાબ રહેશે અશ્વત S બન્યા છે. શિક્ષકો માટે ગુરુદક્ષિણા કેશલેસ તબીબી યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો આ છે મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. માનસ અને મહાભારત આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો તે છે કિર્ગિસ્તાનમાં સ્થાપવામાં આવશે. ખેડૂતો માટે મી હક્કુ કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરાયો છે? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્યમાં શરૂ કરાયો છે. દેશનો પહેલો 6 લેન રનવે અંડરપાસ કયા એરપોર્ટ પર બનશે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.